તો હું ને અમારા કરણ હે ને ઘરેથી આગળ આવ્યો અને આ બેઠા બે બે ઈ ફોન ઘુમડે હું ફોન જ ઘુમડું નવેરા ગાડી નથી આવી એટલે ગાડી આવી જાય ને તો કંઈક થાય એની પાસે ગાડી નહીં અને મારી પાસે નથી નવેરા સી બે તો અત્યારે છે ને હવે હું દુકાનેથી તો હોય એવું ઘરે ઘરે બધું તૈયાર કરવાનું છે ને અને મેળ આવે તો વાડીએ જવાનું છે વાડીએ બાડીએ જઈ પછી દેખાડો તો અત્યારે છે ને લગભગ કેટલા 12:30 થઈ ગયેલા છે અને હું અહીંયા બેઠો બેઠો પૂરી તળવા આવ્યો છું પૂર્યું છે ને આમાં આપણે તળવાની છે પૂર્યું તળી પછી બટાટા બફાનું બટાટા એ તો ઓલી બધું બફાય છે ત્યાં બાફી કરવી પછી ડાયરેક્ટ ઉઈ જવાનું છે દુકાને ટાઈમ થઈ જાય આપણે ફરવા આ છે ને આ બે ખોદણી કરવા હોય હે એક માણસ છોકરાઓ એક બટેટા ડીશ એક તમ ભગવાન ને એક બટેટા ડીશ ન દે અમને એક સિદ્ધ ને ભગવાન તમે ખાઈ લઈ અમે તા ગરીબ માણસો હાસુ જીને તમે પાણીપુરી ની ડીશ તો તમે ઓલા ભગવાન ને ઓલા પણ હંગે ધીરી અમને ઈ ખાધી એની મજા આવી અમે બટેટા ઢોળવા ને ઓલું કીધું લાઈક કરો સબસ્ક્રાઇબ નહીં કરતા કે સબસ્ક્રાઇબ નહીં કરતા હાચી કોને હું આઈકલ નો હતો ને મારે આઈકલ નીકળવું નહીં આ છે ને આ કેવોના બે ખોદણી કરે કે વિડિયો આવો બનાવીને કાલે વ્લોગ બધા તમે જોઈ લેજો પાછળ તો અડધી કલાકે તો ઊભો થાય આ મામ હા નખરા કરે એ નખરા થી હું એક ઓલા થઈ જાવ એમ માન કે નહીં હું તને આઈડલ નહીં કરવા ભાઈ બંધો આવો અરે અરે રાખો બધા હા નહીં ઈ વાત ખોટી તમે હું ખલો ને ઈ વાત ખોટી હો પછી તમારે યાર વાત તો તને રાખ છું હું કરો નો રાખ છું ચિંતા તા એને એની રીલ બનાવી તારે જેસલમેર ની રીલ બનાવી ને જેસલમેર આપણે રાજસ્થાનમાં ઉડાડવાના હો આ બધી નીકળું હે આપણે વધી નહીં જમ ફાકા મારા કોને ફાકા તું જ વધી જલો ને કરવાના અત્યારે લગભગ છે ને 5 5:30 લગભગ આવી જા આવી છે ને મેળો બેટો પોણી છે પછી કોઈ ગ્રાહક નહીં આ મંદુ છે એવું લાગે સામાન ઘણો ખરો પડ્યો રહે એવું લાગે જે થાય જોયું થાય આ સંતો મારી વાટ જઈને બેઠો પડ્યું રહે તો હું ખાઈને વયો તો હા આજ છે ને દીપકભાઈ હથવારો નથી એ અમારા વાડીએ છે ને ડુંગળી સોંપવાનું શરૂ છે આપણે કેળાની બાજુમાં બાંધવાનું હોય ને બાંધવા ગયેલા છે મારે દુકાને રહેવાનું હતું ને આ જે કઈ છે બધું એકલા છે હજી જો હું કેટલા 5 વાગવા આવ્યા હજી હું શાંતિથી ઊભો છું તકલીફ કરું છું બધું સારું તો અત્યારે છે ને એક તરા કાકડી આવ્યું એટલી વાર બેઠો ફાઇનલ એક કરાક આવી ગયું જોઈએ હવે આગળ હું તો ગાઈસ તો હું શું નવો વ્લોગર આ જિગ્નેશભાઈ ના વ્લોગમાં હું આવવાનો છું ને અહીંયા જિગ્નેશભાઈ જેવા દાંત કાઢે કેવા દાંત કાઢે તો હું અહીંયા હે ને દુકાને પાણીપુરી ખાવા આવ્યો પાણીપુરી ખાવા આવ્યો હું ત્યાં જિગ્નેશભાઈ કે ઘડીક વાર ખાઈને પાણીપુરી ખવડાવું કારું ના કે એમ પાણીપુરી ખવડાવું હવે શું કરવું મારે તમે કોમેન્ટમાં કહેજો તો હવે અમારો અનુભવ જણાવી દીધો તમે તમારો અનુભવ જણાવો મફતમાં પાણીપુરી કેમ ખવાય તો છે ને અત્યારે છે ને લગભગ કેટલા 6:30 જેવું થઈ ગયું અને હજી છે ને અમારી પાસે બહુ અત્યારે સામાન તો આ ઓલરેડી પડ્યો છે આ બધું પડ્યું રહેલું છે બધું હું સંતો આગળ ખાવું ને દીપા આગળ વાડીએ લઈ આવેલા છે એ મને કહે આ તો એક સોટા પડી દીધેલા લાગે કે મહલ ગરમ થઈ ગઈ ખાવા ખાઈને મફતની કાંઈ ખાવા અહીંયા મિત્ર 7-8 વાગ્યા પછી આવવાનો તો થાય કેમ કે આપણે મજા આવે મફતનું ખાય દીપા દાદા આયલા તો દીપકભાઈ તો વહી આવ્યા ને હું ને સંતો છે ને બે નેવરાથી અમારે બેને જવાનું છે દૂધ ભરવા ને પછી ઓલા કેવું હું નામ કીધું જહાભાઈ બારિયા ને ગોતવા જવાના છે મોટર બાંધે અમારે મોટર બળી ગયેલી છે બંધારે સારું હાલ
રેડી દઉં ને સારું કુકા બનવા લઈ એવા 2.3 લીટર દૂધ છું મારે સંતા પાસે ગાડીઓ કરાવવાની છે મારે બે દૂધ બૂધ ભરી લીધો હાલો ઘર ભેગા આવે હાલ આમ આમ બોલી બધું વાળે અત્યારે જો અમે બે આવી છે ગાડીની લાઈટ છે ને અત્યારે દગો દે છે જો આમ જતે છે ઘડીક શરૂ થઈ જાય ઘડીક બંધ થઈ જાય ઘડીક ડીમ થઈ જાય હા તારી છી હો જા આ પેલું લાલાભાઈ નું ઘર છે બીજું તો અહીંયા તો અત્યારે છે ને એ ઓલા ભાઈ તો મજા નહીં પણ એ ભાઈના નંબર એ ભાઈ છે ને ક્યાંક બહાર ગામ જેલા છે અને એ ભાઈના નંબર લીધા અને હવે સવારે ફોન કરશું નહીં રહેતા પાછું સંતો છે ઉપડ્યો હાલ સંતો ભાઈ સલાહ અમારે ખખી લીલા પણ તારું કામ જ જોરદાર છે બધું જેવી બેજનું આગળ પગ ફાડ કીક માર હા લાઈટ કવરાવી તો નોખી હો ભાઈ તમારું જીવન છે ને ક્યાંક આવું છે એક તકલીફ હોય તમારે બધાને કોઈને અમારે જેવું જીવન હોય કે આ પોઈન્ટ વગેરેની ગાડી આ કરતા હોય પછી ટાંકીમાં પેટ્રોલ પૂરો હોય તો એમાં સાવી ગમે એને હાલી જાય પેટ્રોલ કાઢવું હોય તો ગમે એટલું નીકળી જાય સાદું હોય નહીં કાઢે તો એકાદો લીટર મળે કા અડધો લીટર મળે વધારે હોય નહીં લાઈટ પાછી તો ડીમ થઈ જાય જય માતાજી કા સંતા સારું હાલો તો પાછા દુકાને જઈને હજી દવાખાને એક ટીકડી લેવા જવાનું છે ટીકડી લઈને પછી પાછા મળીએ તમને બધાને મારી વેરિફિકેશન તમને આપું મારી વેરિફિકેશન આપું તમને તારી વેરિફિકેશન આપું અને વેરિફિકેશન દેવે મારી હે કે YouTube માં ચેનલ નથી કોઈ સબસ્ક્રાઇબ ન કરતા YouTube માં ચેનલ નથી મારી અમે કોઈ સબસ્ક્રાઇબ ના કરતા વાંધો નહીં તમે કોઈ તમને કારણ કે મારી લાઈટ એમ ભૂલ થયા કરે છે મારા મગજમાં હું કરું એ મને કઈ ખબર ના પડે આ ગાડી એમ છે હું એમ ન કે સારું હાલો મજા હાલો પછી નહીં નથી હા જો મને વિવાન ને મારા માં જો થાય વિવાન એ વિવાન હું જાઉં છું મારા ને ઓલા ચાલે વિજય કોણ છોકરો અમારો રણુ કાકાનો હું તો તારા ભાઈ ના ના તારા ભાઈ કોણ મારો ભાઈ દીપક દીપક હા હાલો સાહેબ તો દવા લઈને હું આવ્યો અને અહીંયા દીપકભાઈ ઘડીક વાર બહાટી બોલાવી દીધેલ છે દીપકભાઈ આવે ને ઘરાક આવે બટેટા આવે ધીરકમસા પીડ્યા એવી ઓલા છે ને સૂંદો કરે છે બીજા બટેટાનો પાણીપુરી પૂર્યું થોડીક પડી એ ઘણું કરવું બેઠા એટલે ઘરવું પડી જાય નકર પછી ખાઈ દઉં અમે બે એમ દીપક તો ખેતરમાં બળ કરી આવેલા છે બગો તો ઊંઘલા બટેટા ને પાણી ખાયા અને તું એ માપે માવા ખાધે હો દાંત કાળા થઈ ગયા તારા માવા ખાવાનું ઓછું કે ને અત્યારે છે ને 7:30 જેવું થઈ ગયું અને હું અહીં બેઠો દીપકભાઈ અંદર બેઠા અને થોડુંક છે હવે આગળ પૂરું થઈ ગયું એટલે મારા ભાણા થવાનો વારો છે પછી આજનો છે અને કાલનો છે કાલ એક દિવસ જોયા દીપકભાઈને મારા 3 વાળા 3ની એક વારો સડક હતો એમાં 3 દિવસ જોવા પડશે એમ છે એવું છે સારું હાલો પછી ભાણા તો તમારે બધાને જોવાનું જ છે તમને બધાને મજા આવે મારી તકલીફ થતી હોય હા મજા આપી તો અત્યારે છે ને 8 વાગી ગયા અને અમે છે ને દુકાન બે ભાઈ વધારી લીધી દુકાન વધારે છે ને આ સામાન છે ને બધો ઘરે લઈ જવાનો હોય ટાંકીને બાકીને ઠેલા બે અને દૂધની બવણી છે આપણી ખખી તૈયાર છે અને હાલો તૈયાર ઘરે જઈને વાળું પાણી કરીને પછી મળી પાછા અત્યારે છે ને અમારે ઘરે દાળ ભાત બનેલા છે આ દાળ ભાત છે અને આમાં છે દાળ ભાત સિવાય અમારે ઘરે દાળ ભાત બનેલા તેથી બીજું કાંઈ ન હોય સાકરો કાંઈ નહીં હું છે પકડે ખાવા માંડ્યો મારે છે ઉતાવે બીજું કામ છે મારે સારું હાલો દીપક આવી જા દીપક આગળ મેં કેમ લીધું હે હાથનો આગળ દાળ લે એટલો બધો ન હોય સારું હાલો અત્યારે જમી કરવી હું છે ને મારે કામ છે એટલે હું ઘરેથી નીકળી જાઉં ને વિડીયોને એન્ડ કરી દઈ અને હાલો મળીએ કાલના નવા વ્લોગમાં નવા વિડીયો અથવા વ્લોગ સાથે નવા ઉમંગ સાથે હારો બાય બાય